નમસ્કાર કરંટ ટોપિકમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, કોરોના કાળમાં જનતાએ ઘણું બધું સહન કર્યું છે। એક તરફ કોરોનાનો ડર અને બીજી તરફ જે રીતે મોંઘવારી અત્યારે હાલ જોવા મળી રહી છે, એ મોંઘવારી વચ્ચે અહીંયા જનતા પીસાઈ રહી હોય તે રીતનું ચિત્ર અત્યારે હાલ સામે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને કોરોનામાંથી હજી સુધી મુક્તિ નથી મળી રહી, ત્યારે ફરી એક વખત કોરોના માથું ઉંચકી રહ્યો છે। ધીરે ધીરે ક્યાંક એક સમાચાર મળી રહ્યા હતા કે અર્થતંત્રની ગાડી હવે ધીરે ધીરે પાટા પર આવી રહી છે, પરંતુ અહીંયા મોંઘવારીનો માર આખરે જનતા સહન કરી રહી છે। આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે રીતે વધારો ઝીકવામાં આવી રહ્યો છે, સામાન્ય જનતા પર અહીંયા એક બોજ જોવા મળી રહ્યો છે। આ બધાની વચ્ચે જો વાત કરીએ તો શેર બજારમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે। આ સિવાય જો આપણે જોઈએ તો ખાસ અહીંયા જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ગેસના બાટલાના ભાવ પણ વધી રહ્યા છે, એટલે ચારે બાજુથી અત્યારે હાલ જનતા ભીસમાં જોવા મળી રહી છે। ઇકોનોમી પાટા પર આવી રહી છે તેવું ચિત્ર અહીંયા સાબિત કરવાનો પ્રયત્ન, પરંતુ એ કેટલું સાચું છે અથવા તો શું ખરેખર અહીંયા કેટલો સુધારો જોવા મળી રહ્યો છે, એ પણ એક આખરે ચર્ચા અત્યારે હાલ જનતાની વચ્ચે જોવા મળી રહી છે। ત્યારે એક્સપર્ટ્સના વ્યૂઝ શું છે એ આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે પ્રતાપભાઈ ચંદન, કે જેઓ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિ છે, સાથે જીસીઆઈ સાથે તેઓ સંકળાયેલા છે, સાથે સરજુ મહેતા કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઇકોનોમિસ્ટ છે। બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા સરજુજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ। જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ₹25નો વધારો, ત્યાર પછી આ વખતની જો વાત કરીએ તો મંગળવારે એક વખત વધારો, પછીનો ગેપ શનિવારે ફરી એક વખત વધારો। અહીંયા ક્યાંક હવે જનતા અકળાઈ છે। અહીંયા ચોક્કસ ઘણા બધા સવાલો જનતાના મનમાં પણ આવી રહ્યા છે। આપની સૌથી પહેલી પ્રતિક્રિયા જો આપું તો ચોક્કસપણે આટલી બધી વોલેટિલિટી ઇન ફ્યુઅલ પ્રાઇસીસ એ થોડો ચિંતાનો વિષય છે, કારણ કે ઓપન માર્કેટ અને વોલેટિલિટી ઓફ પ્રાઇસ જ્યારથી અલાઉડ કર્યું ત્યારથી સિંગલ ડિરેક્શનમાં એટલે કે હાઇક જ થવું એ થોડો ચિંતાનો વિષય થઈ જાય। કોઈપણ ઇકોનોમીમાં જ્યારે ફ્રી પ્રાઇઝિંગ અલાઉ કરે, જેને આપણે મોબિલિટી ઇન પ્રાઇઝિંગ, આપણે વર્ષોથી જોતા કે પેટ્રોલ અને ડીઝલના ભાવ 6 મહિનામાં એક વખત વધે, 2 વખત વધે, પણ એ પ્રાઇઝિસ કંટ્રોલ્ડ હતા। તો હવે જ્યારે ફ્રી પ્રાઇઝિસ થયા છે ત્યારે સિંગલ લાઇન એક જ ફક્ત અપવર્ડ જર્ની જે છે એ બહુ ચિંતાનો વિષય છે અને એની ઉપર ચોક્કસપણે ચિંતન થવું જોઈએ। પબ્લિકનો વિરોધ એટલે નથી હોતો કારણ કે પબ્લિક થોડી ટેવાઈ ગઈ હોય એવું લાગે છે કે 5 પૈસા, 10 પૈસા, 15 પૈસા, પણ તમે સાચું કહ્યું કે છેલ્લા 2 મહિનામાં જો એનો કમ્પાઉન્ડેડ ગ્રોથ રેટ જોઈએ ઇન્ક્રીઝનો તો ઘણો બધો વધારે છે। એટલે આ એક કંટ્રોલનો વિષય ચોક્કસપણે છે અને કરવો જ જોઈએ। જો આ નહીં થાય તો પેલી છે ને કે અમુક વસ્તુની આદત પડી જાય, પબ્લિકને પણ આદત પડી જાય છે, પ્રાઇસ કંટ્રોલ કરનારને પણ આદત પડી જાય છે। અને પહેલાના જમાનામાં બહુ થતું સિમેન્ટના ભાવ કે કાર્ટેલ બની અને સિમેન્ટના ભાવ સતત અચાનક વધી જાય જ્યારે સિઝન આવે, કન્સ્ટ્રક્શનની સિઝન આવે, તો આવું થોડું ઇન્ડિકેશન લાગે છે। સમ રોલ શુડ બી પ્લેડ બાય ધ મોનિટરિંગ એજન્સી ફોર ધ પ્રાઇસ કંટ્રોલ। જી સરજુજી, પણ આ બધાની વચ્ચે જો આપણે જોઈએ તો મૂળ કિંમતમાં જે એક્સાઇઝ ડ્યુટી લાગતી હોય છે, સાથે ડીલર કમિશન અને આવી અન્ય એટલી બાબતો, ખાસ જે મૂળ કિંમત છે તેના કરતા તો આ તમામ બાબતો અહીંયા વધી જતી હોય છે। તો આખરે આની પર કોઈ કંટ્રોલેશન લાવવામાં સરકારની ઉદાસીનતા કેમ, અથવા તો શું આપણે એ દિશામાં આગળ નથી વધી શકતા, અથવા તો ત્યાં કંઈક કરી અને આપણે કંટ્રોલ કેમ નથી લાવી શકતા? ધ્વનિબેન, તમારો મુદ્દો હંમેશા હું જોતો હોઉં છું, દરેક શોમાં આપણે સાથે હોઈએ છીએ। તમે એક ટીવી એન્કરથી વિશેષ બધી તમારી એનાલિસિસ હોય એવું ચોક્કસ હું કહું છું તમને પર્સનલી, કારણ કે આ એક બહુ સરસ તમે મુદ્દો કીધો જે ઇકોનોમિસ્ટ પણ આમાં ફેલ જાય છે કે જો પ્રાઇસ કંટ્રોલ કરવામાં ઓપન માર્કેટમાં આપણે ફેલ જઈએ તો વાય નોટ ટુ કંટ્રોલ બાય વે ઓફ રિડ્યુસિંગ ધ ટેક્સીસ। આ મુદ્દો બહુ સાચો છે અને કરી શકાય,
પણ નજીકના ભવિષ્યમાં મને નથી લાગતું કે આપણી ગવર્મેન્ટ એ મુદ્દા ઉપર કોઈ વિચારી શકે, કારણ કે જોવા જઈએ તો ઘણી બધી કોવિડ રિલેટેડ ફાઇનાન્શિયલ એડ છેલ્લા 9 મહિનામાં સેન્ટ્રલ ગવર્મેન્ટે આપી છે. એવી જ રીતે રાજ્ય સરકારોને પણ ઘણા બધા ખર્ચા મેડિકલ એંગલ પર પણ થયા છે. યસ. એટલે ટેક્સીસમાં ઘટાડો બાય વે ઓફ રિડ્યુસિંગ ધ પ્રાઇસ ફોર ફ્યુઅલ એવું કદાચ બહુ જોખમી પગલું ગવર્મેન્ટ ન લઈ શકે, કારણ કે આ એક જ જગ્યા એવી છે ગવર્મેન્ટ પાસે અત્યારે કે તેના મંચાહા રેટ એ પોતે અત્યારે એમાં લગાડી શકે છે. બાકી બધું જીએસટી કાઉન્સિલ ફિક્સ કરે છે. એટલે જી, મને નથી પણ લાગતું. સરજુભાઈ પ્રશ્ન આખરે એમ થાય કે તમે જનતાને રાહત આપવા માટે અહીંયા આર્થિક પેકેજની જાહેરાતો કરો છો અને બીજી તરફ આ રીતે કે જે રૂટીન જે લોકોની જરૂરિયાત છે, જે આવશ્યક ચીજ વસ્તુઓ છે, અને એમાં આ રીતે જો બેફામ ભાવ વધારો કરી દેવામાં આવે તો આખરે જનતા જશે તો જશે ક્યાં? બહુ સાચી વાત ધ્વનિબેન, અને એટલે હું કહું છું કે જે જરૂર છે એ નોટ ઓનલી ટેક્સીસ પણ પ્રાઇસ કંટ્રોલ મિકેનિઝમની એટલા માટે જરૂર છે ધ્વનિબેન કે પબ્લિકને ક્યારેક પબ્લિકનો વિરોધ પેટ્રોલ અને ડીઝલમાં ક્યારેય નથી. તમે જોજો બીજી કોઈ પણ યસ. પ્રાઇસ હાઈક હોય તો પબ્લિકનો વિરોધ આવે છે, કારણ કે આમાં બર્ડન છે ને સ્કેટર થઈ જાય છે. મોટા ભાગનો વર્ગ એમ માને છે કે મને ત્યાં કોઈ અસર નથી. એનું મેઇન કારણ એ છે કે જ્યારે જ્યારે પ્રાઇસ પેટ્રોલ અને ડીઝલના ઘટે છે ત્યારે ટ્રેડ એનો જે ભાવ ઘટાડાનો જે કોસ્ટ છે એ પબ્લિક ઉપર ટ્રાન્સફર નથી કરી આપતી. ખાલી અને ખાલી ફ્યુઅલ કોસ્ટ આપણે 2 વ્હીલર 4 વ્હીલરમાં જે ઘટે એનો આનંદ લઈએ છીએ, બીજું કોઈ વસ્તુઓના ભાવ ઘટતા નથી. જ્યારે એ ભાવ વધારો આવે ત્યારે બીજી વસ્તુઓના ભાવ વધી ચોક્કસ જાય છે. એટલે આની માટે એક વિરોધનો એક ચોક્કસપણે એક પ્લેટફોર્મ હોવું જોઈએ અને પ્રાઇસ મિકેનિઝમ, પ્રાઇસ કંટ્રોલિંગ ખરેખર હોવું જોઈએ. આટલું બધું ફ્રી સિંગલ સાઇડ પ્રાઇસ હાઇક છે એ કદાચ સ્વીકૃતિ નથી આની. જી, પ્રતાપભાઈ, આ તમામ મુદ્દા પર આપની શું પ્રતિક્રિયા છે? જે રીતે અહીંયા સરજુભાઈએ પોતાનો મત જણાવ્યો છે, પેટ્રોલ ડીઝલનો ભાવ દિવસે અને દિવસે વધી રહ્યો છે અને હવે કદાચ કહી શકાય કે અહીંયા હદ વટાઈ દેવામાં આવી છે. જે રીતે ભાવ વધારો અહીંયા થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા એવા રસ્તા છે, ચોક્કસ આપણે કોવિડમાંથી પસાર થઈ ચૂક્યા છે અને હજી પણ એ જ સમયમાં આપણે પસાર થઈ રહ્યા છે, ત્યારે સરકારે પોતાની ઇન્કમ પણ જોવાની હોય, પણ ક્યાંક હવે કંટ્રોલેશન આવે એ કેટલું જરૂરી બની ગયું છે? ધ્વનિબેન, એક વાત ચોક્કસ છે કે પેટ્રોલ ને ડીઝલ એ વન ઓફ ધી મોસ્ટ એસેન્શિયલ કોમોડિટી છે એવું કદાચ આપણે સમજી જ નથી શક્યા, અને નાનામાં નાના માણસને કે મધ્યમ વર્ગને અસર કરે છે. બીજું, એની એક કાસ્કેડિંગ ઇફેક્ટ પણ છે. ડીઝલ તો ટ્રાન્સપોર્ટેશનમાં વપરાતું હોય એટલે એના કારણે ટ્રાન્સપોર્ટને પણ બહુ જ નુકસાન થઈ રહ્યું છે, આખા સેક્શનને, અને અલ્ટિમેટલી એ ભાર કન્ઝ્યુમર પર પડતો હોય છે, પણ સીધું કદાચ દેખાતું નથી એટલે જનરલ લોકોનો વિરોધ નહીં હોય. અને બીજું વિરોધ એટલા માટે નથી કે રોજ 25-30 પૈસા વધતા હોય એના કારણે કદાચ નહીં દેખાતું હોય, પણ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ તો એની જો 2 મહિનામાં 25% આવી આવશ્યક ચીજ વસ્તુ કે રોજબરોજની વપરાશની વસ્તુમાં વધ્યા હોય તો એ ચોક્કસ એક ચિંતાનો વિષય છે. બીજી વસ્તુઓમાં પણ ભાવ વધ્યા છે. આખી વસ્તુને ઘણી મૂળગામી રીતે એને ઇવેલ્યુએટ કરવાની જરૂર છે. ડેલી ભાવ વધારો થાય છે એને બદલે ક્યાંક એટલીસ્ટ અઠવાડિયા કે 15 દિવસે એક સાથે એનું કેલ્ક્યુલેશન થાય એવું કંઈક કરે ને તો પણ કંઈક લોકોને એનો ઇફેક્ટ પણ દેખાય. વેપાર ઉદ્યોગની માંગણી તો આને જીએસટીમાં લઈ જવાની છે તે સરકાર માનતી નથી, કારણ કે એને એમની રેવન્યુમાં ફરક પડતો હશે, પણ ફક્ત રેવન્યુમાં ફરક પડે છે એ ગ્રાઉન્ડ ઉપર સરકારને આપણે શંકાનો લાભ ચોક્કસ ના આપી શકીએ એવું મને લાગે છે. હમણાં જ પરમ 2 દિવસ પહેલા નિર્મલા સીતારામન અમદાવાદમાં આવ્યા હતા અને એમની સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ મીટ, એમાં એક્સપર્ટ ટેક્સ વિદોએ એવું કહ્યું કે અત્યારે એક્સાઇઝની આવક જે 2-4 વર્ષ પહેલા જ કદાચ 60,000 કરોડ હતી એ 1.5 લાખ કરોડ જેવી થઈ ગઈ છે. એટલે સરકારે જે ઇન્ટરનેશનલ ક્રૂડના ભાવ ઘટ્યા એ બધો એક્સાઇઝનો વધારો કરીને આપણી પાસે લઈ લીધું, અને ધેટ રન્સ ઇનટુ થાઉઝન્ડ્સ ઓફ ક્રોડ્સ ઓફ રૂપીઝ. એટલે સરકારને આપણે હંમેશા ક્યાં સુધી આવો બેનિફિટ ઓફ ડાઉટ આપતા રહીશું કે તો એમને તો ખર્ચો થાય જ નહીં, એમને તો ખર્ચો થાય જ નહીં. એટલે બી સરકાર આફ્ટર ઓલ લોકોના વેલફેર માટે છે, તો સરકાર જ્યાં લોકોને જે આવશ્યક ચીજ વસ્તુમાં માર પડતો હોય, મોંઘવારી નડતી હોય, તો સરકારે એનો પહેલો ઉપાય કરવો જોઈએ. નહીં કે સરકારને તો પૈસા જોઈએ છે, સરકારનું તળિયું તો ક્યારે ભરાવાનું નથી, પણ આપણે ગુજરાતીઓ ખાસ કરીને હંમેશા લો એબાઇડિંગ પીપલ છીએ એટલે આ વાત સરકારની ફેવરમાં કર્યા કરી છે, પણ મારી દ્રષ્ટિએ વાત વ્યાજબી નથી.
સંજુભાઈ કીધું એમ ચોક્કસ મિકેનિઝમનો પણ વાંધો છે, એક્સાઇઝનો દર પણ વધારે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક રાહત કરવાની જરૂર છે. હાલ પૂરતી તમે એને જીએસટીમાં ના નાખી શકો તો એ ડિફરન્ટ વસ્તુ છે, પણ એવરીડેના ભાવ વધારાના કારણે પણ આ નથી દેખાતું. બીજું કદાચ વિરોધ પક્ષ સબળ નથી અને એના કારણે આપણો અવાજ સરકાર સુધી કોઈ પહોંચાડનારી ચેનલ પણ આપણે નથી. જે લોકોને તકલીફ છે એ લોકો સંગઠિત થઈને ક્યાં રોડ પર આવવાના હતા, એ બધા વિખરાયેલા છે. તો એનો મતલબ એ નથી કે લોકોને આ તકલીફ નથી. આ એક બહુ જ મહત્વનો પ્રશ્ન છે અને એની બાબતમાં મિકેનિઝમમાં પણ ફેરફાર થવો જોઈએ, એક્સાઇઝના રેટ પણ ઘટાડવા જોઈએ. સરકારે કોરોનામાં રાહત આપી હશે તો એ જે કંઈક જીડીપી કે ઘટ્યો હોય તો અલ્ટિમેટલી તો લોકોની આવકો ઘટી છે. સરકારની પોતાની આવકો તો પાછી જીએસટી વગેરેમાં ગયા વર્ષના લેવલ કરતા હાયર પર પહોંચી ગઈ છે અને સરકાર કદાચ પેકેજ આટલું આપ્યું દાવો કરતી હોય તો એ ખરેખર વાસ્તવિક પેકેજ છે જ નહીં. એની અંદર તો તમને કેટલા લોન ક્યાંથી મળશે એને પેકેજમાં ગણાવી દીધું છે. સરકારની તિજોરીમાંથી એવું કોઈ પેકેજ વેપાર ઉદ્યોગને કે કોઈને આપવામાં આવ્યું નથી. પણ ઓલવેઝ સરકારની રેવન્યુને ગ્રાઉન્ડ ઉપર આપણે આ વસ્તુનો બચાવ કરી શકીએ એમ નથી. ચોક્કસ આની બાબત કંઈક થવું જોઈએ એવું મને લાગે છે કે મિકેનિઝમમાં ફેરફાર થાય, દર 15 દિવસે જેનો ભાવનો રિવ્યુ થાય અને સરકાર પણ એક્સાઇઝમાં હમણાં રાજ્ય સરકારો પણ વેટ ઘટાડીને કંઈક 2-5 રૂપિયા ઘણી જગ્યાએ ઘટાડ્યા. તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ કંઈક કરી શકે અને રાજ્ય સરકારોને પણ ક્યાંક તો એક બંધન હોવું જોઈએ કે તમે કઈ એની અંદર અરે તો 24% લે, કોઈ ધારે તો 36% ટેક્સ લે. આ વાત તો વ્યાજબી નથી ને ક્યાંય. જી બિલકુલ બિલકુલ બિલકુલ. સરજુજી, અહીંયા બીજી એક બાબત કે અહીંયા ખાસ કરી અને વધુ ટેક્સથી મોંઘવારી પર દબાણ છે. અહીંયા ખાસ શક્તિકાંત દાસે પણ કહ્યું છે, જે રીતે મીટિંગ મળી હતી અને ડિસેમ્બરમાં સીપીઆઈ એટલે કે રિટેલ મોંઘવારી દર ખાદ્ય અને ઈંધણને હટાવવા છતાં 5.5%થી ઉપર રહ્યો છે. અને આ બધાની વચ્ચે હવે નિર્મલા સીતારમણે પણ કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવવા જોઈએ. કેવી રીતે જોઈ રહ્યા છો? આખરે અહીંયા કયા હર્ડલ આવી રહ્યા છે? લોકો પણ અહીંયા માંગ કરી રહ્યા છે અને જીએસટીમાં એડ કરવાથી અહીંયા કેટલો ફરક પડશે? આપણે લેવેનની ભાષામાં વાત કરીએ તો એનાથી પણ અહીંયા પરિસ્થિતિ કેટલી સુધરી શકે તેમ છે? બેન, એક છે ને એક માહિત છે. આપણે બહુ સાચું કહું, હું પ્રતાપભાઈની આગલી વાતનો વિરોધ કરીને આ વાત કરું છું એવું નથી, પણ તમારી વાતને પણ અત્યારે સંકળી લઉં છું કે આપણી એક સામાન્ય પેટર્ન રહી છે, આપણા સામાજિક જીવનમાં પણ રહી છે અને આવી રીતે આર્થિક વિશ્લેષણમાં પણ રહી છે કે આપણે કોઈ એક મુદ્દા ઉપર સ્ટોપ થઈ જઈએ તો આપણે એની ચર્ચા ઉપર જ ચાલતા રહીએ છીએ. જીએસટી ની અંદર ફ્યુઅલને ઇન્ક્લુડ કરવાથી જીએસટીમાં કોઈ બેનિફિટ કે પ્રાઇસમાં કોઈ બેનિફિટ મળવાનો એમ વાત નથી. રેટ્સ ઘટાડવાની વાત હોય અને જીએસટીમાં ઇન્ક્લુડ કરવાની. એવું નથી કે જીએસટીમાં અત્યારે ઇન્ક્લુડ નથી કરેલો એટલે પ્રજાને કોઈક નુકસાન છે કે જીએસટીમાં ઇન્ક્લુડ કરી નાખશું તો પ્રજાને નુકસાન બંધ થઈ જશે. એ વસ્તુ જ નથી. અત્યારે ગવર્મેન્ટ મોનિટર કરી રહી છે. અત્યારે કસ્ટમના રેટ્સ છે એ ક્યાં જીએસટીમાં છે? કસ્ટમના રેટ જીએસટીમાં નથી જ તે. ખાલી આ બે આઇટમને જીએસટીમાંથી બકાત રાખવામાં આવી છે. એના પેરામીટર્સ અને એની ઉપર ચર્ચા થઈ શકે છે, પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ જીએસટીમાં પેટ્રોલ ડીઝલને લઈ લેશું એટલે ઓછા થઈ જશે એ માહિત છે. એ આખો પ્લેટફોર્મ ડિસ્કશનનો અલગ વિષય છે. અને બીજું કહું, અત્યારે સપોઝ રેલવેનો કોઈ બ્રિજ પડી જાય તો આપણે એવું કહીશું કે રેલવેનો બ્રિજ પડી ગયો તો રેલવેના ભાવ ઘટાડી આપો? નહીં કહીએ. આપણે એમ કહીશું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારો, મોનિટરિંગ સુધારો, આનું ઇમ્પ્લિમેન્ટેશન સુધારો, જેથી આ ક્વોલિટી લેવલના ઇશ્યુ ન આવે. એવી રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને ચોક્કસ કંટ્રોલમાં કરવા જોઈએ, એમાં બે મત નથી. પણ પેટ્રોલ ડીઝલનો ટેક્સેશન ઘટાડીને કરવા જોઈએ એવી માંગણી કોઈ વાત પ્રોપર નથી. કારણ કે આપણે જોઈએ છીએ ઓવર 5 years ટાઈમમાં ટેક્સેશનના રેટ એટલા બધા નીચે જઈ રહ્યા છે કે ટેક્સેશનના રેટ ઘટાડવાની કોઈ ડિમાન્ડ ખરેખર કોઈ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીની પણ નથી. તમે મને દેખાડો કયા ટ્રેડ અને કઈ ઇન્ડસ્ટ્રીના એસોસિએશને ટેક્સેશનના રેટ્સ ઘટાડવાની માંગ કરી છે? ચોક્કસ છેલ્લા 2 મહિનામાં જે રીતે ભાવ વધ્યા છે એની પાછળનું ફેક્ટર તપાસવું જ જોઈએ. એની મોનિટરિંગ એજન્સીનું ધ્યાન આપવું જોઈએ કે આ એક જ દિશામાં કેમ ભાવ વધી રહ્યા છે. ભાવ ઘટવાનું નથી લેતા. ક્યાંક કોઈ કાર્ટેલની રચના થઈ ગઈ છે, ક્યાંક કોઈ
ઇન્ટરનેશનલ મોનિટરિંગ જે પ્રાઇસિંગ હોય છે પરચેસનું એમાં ભૂલ છે, કારણ કે સપ્લાયિંગ એજન્સી તો ફક્ત 3 કે 4 કંપનીઓ જ છે. તો એ કંપનીના પ્રાઇસિંગ ઉપર આપણે ધ્યાન આપવાની જરૂર છે. અને આ હું એટલા લાંબા ગાળા માટે કહું છું કે ગઈકાલે જ તે પ્રાઇમ મિનિસ્ટરે આપણને 2 દિવસ પહેલા અમારી અંગત મુલાકાત જે સીતારામન મેડમ સાથે હતી, અમદાવાદમાં મેડમ આવેલા ત્યારે, એની સવારે જ તે ધ્વનિબેન મારે આપણી યસ, વખત વાત થયેલી કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટરનું એવું સ્ટેટમેન્ટ હતું કે ધીમે ધીમે બધું પ્રાઇવેટાઇઝેશન તરફ જશે. તો યસ. એવા સમયે આ એલાર્મિંગ સિચ્યુએશન છે કે પ્રાઇસ મોનિટરિંગ ફેક્ટર ક્યાં છે. નાનું ઉદાહરણ આપું કે ગુજરાત સરકારે સપોઝ ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે પ્રાઇસિંગ કમિટીની સ્થાપના કરી, તો ત્યારે આપણે કોઈ મા બાપે એમ નથી કીધું ભાવ ઘટાડો કે વ્યવસ્થા ઘટાડો, સગવડતા ઘટાડો. કોઈ ગેરવ્યાજબી ભાવ વધારો હોય તો એ અટકાવવાનું મોનિટરિંગ હોવું જોઈએ, એની અહીંયા ખાસ જરૂર છે. અને એની માટે ચોક્કસ તમારું પ્લેટફોર્મ અત્યારે આ ખૂબ સારું છે કે તમે આ એક ડિસ્કશન, એક શોનું આયોજન કર્યું છે. જી પ્રતાપભાઈ, ખાસ કરી અને મોનિટરિંગને લઈને અહીંયા ખાસ સરજુભાઈએ સવાલ ઉઠાવ્યા છે. આ બધાની વચ્ચે જો જાન્યુઆરી 2021ના અંતમાં સરકારની રાજકોષીય ખાધ આપણે જોઈએ તો 12 લાખ કરોડથી પણ વધારે પહોંચી ગઈ હતી. અહીંયા તબીબી ખર્ચ પણ વધ્યો છે આ વખતે સરકારનો, પરંતુ મહત્વની બાબત એ છે એક તરફ પ્રાઇવેટાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છે આપણે, લોકોને અહીંયા અસલામતીનો અનુભવ પણ થઈ રહ્યો છે, નુકસાન પણ આટલું જોવા મળી રહ્યું છે. કઈ રીતે આને જોઈ રહ્યા છો? અને ખાસ ગુજરાત સરકારની જો વાત કરીએ તો જે દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? પ્રાઇસિંગ પોલિસીની જે વાત છે એમાં મૂળ કિંમતમાં જો 60% પોર્શન જ આખો ટેક્સેશન નો હોય, ધેટ મીન્સ કે 100 રૂપિયાની વસ્તુમાં 60 રૂપિયા ટેક્સેશન હોય, ધેટ મીન્સ કે ઓરિજિનલ 40 રૂપિયાની વસ્તુ પર 150% ટેક્સ, એવો મતલબ થયો આખી વાત. તો ટેક્સેશન શા માટે ન ઘટાડી શકાય? હું સરજુભાઈની વાત સાથે થોડોક અસહમત એ રીતે છું કે ટેક્સેશનના રેટમાં પણ સરકાર ચોક્કસ જો એને આટલો બધો બહુ જ જો અતિરેક થઈ ગયો છે એવું જો લાગતું હોય તો ક્યાંક ને ક્યાંક એમાં રાહત અને આવશ્યક ચીજ વસ્તુ સમજીને કરવી જ પડે સરકારે. અને સરકારની તો કોઈ ડિમાન્ડ ક્યારે પૂરી થવાની જ નથી. જો આપણે દર વખતે એ જ આર્ગ્યુમેન્ટ કરવા જઈએ તો એનો મતલબ એ કે કોઈ વસ્તુમાં સરકારે રેટ ન ઘટાડવા જોઈએ. ટ્રેડ અને ટ્રેડ ઇન્ડસ્ટ્રીની માંગણી ડાયરેક્ટ ટેક્સીસ વગેરે ઘટાડવાની ચોક્કસ નથી કે જીએસટી ના રેટમાં બાય એન્ડ લાર્જ ફેરફાર કરવાની માંગણી નથી. પણ જ્યાં સુધી પેટ્રોલ ડીઝલનો સંબંધ છે ત્યાં તો બધા સમજે છે કે જયારે $125 $50 થઈ ગયા ત્યારે તમે લોકો અંદર એક્સાઇઝ નો વધારે કરીને તમે પાછો ભાવ તો એનો 70 રૂપિયા આસપાસનો કરી દીધો અને હવે $50 ના $60 થયા છે ત્યારે બધો જ ભાર કન્ઝ્યુમર પર જાય. એ રીતે તમે દરરોજ ભાવ વધારવાની છૂટ આપી દીધી ઓઇલ કંપનીઓને. તો એ બંને રીતે તો કેવી રીતે ચાલે કે મારું આગવું ને તારા મારો ભાગ 50 ના 60 થાય તો વધારી દેવાના અને 125 ના 50 થાય ત્યારે આપણે ટેક્સ વધારી દેવાનો, પણ પબ્લિકને તો સસ્તું નહીં જ આપવાનું. બાકી સરકારના ખર્ચા વધ્યા હોય તો સરકારે ઘણી બધી રીતે મેનેજ કરવા પડે ને. ફાઇનાન્શિયલ શિસ્તની જરૂર એ તો બહુ મોટો વિષય છે અને એમાં ક્યાંક ને ક્યાંક થઈ શકે, પણ જે સેક્ટરમાં તમને ભાવમાં બળતા લાગતા હોય એને તો પહેલા તમારે ફાયર બ્રિગેડનું કામ કરવું જ જોઈએ એવું મારું તો માનવું છે. અને જીએસટી માં નાખવાથી ચોક્કસ કદાચ ઓવરઓલ સસ્તું થઈ જાય નહીં એ વાત તો એક્સપર્ટ તરીકે સજુભાઈની વ્યાજબી છે, પણ એના લીધે ટ્રેડ ઇન્ડસ્ટ્રીને ફાયદો એ થાય કે ક્યાંક ને ક્યાંક એને એની કાસ્કેડિંગ ઇફેક્ટ ન લાગે અને એને ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે પણ મળે એવું લાગે છે. અને બીજો ફાયદો મને ઇનડાયરેક્ટલી જનતા માટે એ લાગે છે કે ઓટોમેટિકલી એક્સાઇઝ અને બંને મર્જ થઈ જાય તો ભાવ સમાન થઈ જાય દરેક જગ્યાએ અને ક્યાંક એની ટેક્સેશનના રેટનું ક્યાંક એક બંધન આવી જાય એવું મને લાગે છે. એના કારણે થોડો કંટ્રોલ ચોક્કસ ભાવ પર આવે, જીએસટી માં ઇન્ક્લુડ થાય. જી બિલકુલ સરજુજી, થોડી વાત માર્કેટની કરી લઈએ. પ્રતાપજી, આપની આસપાસથી ઘણો અવાજ આવી રહ્યો છે, આપને કહેવા માંગીશું. સરજુજી, ખાસ કરી અને માર્કેટની જો વાત કરીએ આપણે તો વિશ્વભરના શેર બજારમાં બ્લેક ફ્રાઇડેનું નિર્માણ થયું હતું અને સાથે અહીંયા ભારત સહિત વિશ્વભરના શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે, જે કહી શકાય કે વૈશ્વિક રોકાણકારોએ વેચવાલી મોટા પ્રમાણમાં હાથ ધરી છે અને હુંડિયામણ બજારમાં રૂપિયો પણ અહીંયા ઘટ્યો છે. કેવી રીતે જોઈ રહ્યા છો અત્યારે માર્કેટની પરિસ્થિતિને? બેન, બહુ દુઃખની વાત છે.
જે એને ફ્રીકી ફ્રાઈડે કહીએ છીએ અમે અર્થશાસ્ત્રની ભાષામાં, કારણ કે આટલું બધું ડાઉન કોઈ બેઝિક કોઈ ઇકોનોમિક ચેન્જીસ ઇન્ડિયામાં ન હોય અને વૈશ્વિક પરિબળોને કારણે, અને આ કોઈ એવું કોઈ કરેક્શન નહોતું જેને માઇક્રો લેવલનું કરેક્શન કહેવાય, એવું પણ નહોતું. મેક્રો લેવલનું એટલું મોટું ભાવમાં ગાબડું પડી જાય કે 5 લાખ કરોડ કરતાં પણ વધારે ઇકોનોમીમાં પૈસાનું ધોવાણ થઈ જાય, એ ખરેખર બહુ દુઃખની વાત છે. કારણ કે આપણે ભલે એવું કહીએ કે ભાઈ શેર માર્કેટ લર્નેડ માણસોનો વિષય છે, એમાં મેચ્યોર લોકોએ એન્ટર થવું જોઈએ, લોંગ ટર્મ માટે જ થવું જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક એવું બને છે કે અત્યારની જે યંગ જનરેશન છે એ લોકો શેર માર્કેટના ઉછાળાથી ખેંચાઈને ઘણા બધા પોતાના પૈસા એમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. ત્યારે આટલું બધું ધોવાણ થઈ જવું, અને આમ જોવા જાવ તો મને ખ્યાલ આવ્યો ત્યાં સુધી 195 સ્ક્રિપ્ટ ને કાલે લોઅર સર્કિટ લાગી ગઈ. તો Yes. આ બધું ધીસ નોટ અ ગુડ ઇન્ડિકેશન ફોર અ સ્ટેબલ ઇકોનોમી. ચોક્કસપણે એક ચર્ચાનો અને ચોક્કસપણે ચિંતાનો વિષય છે. રાઇટલી ટેકન બાય યુ કે ગ્લોબલ શેર માર્કેટને કારણે આ થયું હોય, કે કાલે યુએસના 10 યર્સ પેપરની બી કાલે જે હવા આવી, અને કાલે આપણો રૂપિયો પણ જે રીતે ડાઉન થઈ ગયો, એ બધી મલ્ટિપલ ઇફેક્ટને કારણે ફક્ત 3 જ કંપનીમાં જોવા જઈએ ધ્વનિબેન તો 1 લાખ કરોડ કરતાં વધારે ધોવાણ થઈ ગયું. યસ. બેન્કિંગ શેર પણ એટલા બધા ઘટી ગયા, કોમ્પ્યુટર જાયન્ટ આઈટી ટીસીએસ પણ એટલું ડાઉન થઈ ગયું, આપણો બધાનો લાડકો, આપણો બધાનું ફેવરિટ રિલાયન્સ, એને પણ કાલે ખૂબ ખૂબ ધોવાણ જોયું. હવે જી આ બિલકુલ બધા બિલકુલ બિલકુલ. જ્યારે કોઈને વિશ્વાસ થોડો ઉઠી જાય શેર બજારમાંથી, એટલી હદે ધોવાણ થઈ જવું એ ખૂબ ચિંતાનો વિષય છે. જી બિલકુલ સરજુજી, અહીંયા આપને રોકવા માંગીશ, આપણી પાસે સમયનો અભાવ છે, પરંતુ અત્યારે હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ભલે અહીંયા ચિત્ર એ બતાડવામાં આવી રહ્યું હોય કે અર્થતંત્રની ગાડી પાટા પર આવી રહી છે, પરંતુ જનતા અહીંયા માર સહન કરી રહી છે, અને એ માર મોંઘવારીનો છે. અર્થતંત્રની ગાડી પાટા પર ત્યારે કહેવાય કે જ્યારે જનતા પણ અહીંયા ક્યાંક થોડા ઘણા અંશે અહીંયા કહી શકાય કે સુખાકારીનો અનુભવ કરે, પરંતુ અહીંયા તો મોંઘવારીનો માર અત્યારે હાલ જનતા સહન કરી રહી છે. એ જ મુદ્દા પર આપણે ચર્ચા કરી, અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા સરજુ મહેતા અને સાથે પ્રતાપ સંદન, બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર. એટલે સાંભળ્યું છોકરાઓ, આ પંચાયતની ચૂંટણી આવી રહી છે. એટલે ચૂંટણી તો આયા જ કરે કાકા. વોટ આપવાથી આપણે શું ફાયદો થાય?